આવો આપણે ભજન સેવાની શરૂઆત કરીએ અને આજની ભજન સેવામાં તમારો પહેલા મેં થોડી ઇજ્જતનો પાઠક તરીકે આવકાર કરું છું અને આજની ભજન સેવા દ્વારા પ્રભુ ચોક્કસ તમને આશીર્વાદ આપશે। પણ આ સમય જ્યારે આપણે ભક્તિ સેવામાં આવ્યા છે ત્યારે આપણે ઈશ્વરની પવિત્રતાને ધ્યાનમાં રાખીએ, આપણી જગ્યા પર વ્યવસ્થિત થઈ જઈએ, આપણા કામોને આપણે બાજુ પર મૂકીએ અને આ સમયે ઈશ્વરની આગળ આપણે પવિત્ર અંતઃકરણથી એનું ભજન કરીએ અને આત્માની સત્યતાથી આપણે એનું ભજન કરીએ। આવો આપણે ભજન સેવામાં આગળ વધીએ। આપણે નિર્બળતા પર જેને દયા આવી શકે નહીં એવું નહીં, પણ સર્વ વાતે જે આપણી પેઠે પરીક્ષણ પામેલો છતાં નિષ્પાપ રહ્યો એવો આપણો પ્રમુખ યાજક છે, એ માટે દયા પામવાને તથા અગત્યને પ્રસંગે સહાયને સારું કૃપા પ્રાપ્ત કરવાને આપણે હિંમતથી કૃપાસનની પાસે આવીએ। આવો આપણા મસ્તકો પ્રભુને આગળ નમાવીએ અને શરૂઆતની પ્રાર્થના આપણે નમીએ। અમારા ત્રિએક જીવતા અને કૃપાળુ ઈશ્વર, અમારા રાજ્ય, અમારા દેવ, મેં તમારો આભાર માનીએ છીએ કે તમે ફરી એકવાર તમારા ચરણોમાં અમને લઈ આવ્યા અને આ સુંદર પવિત્ર વાર અમારા જીવનમાં મૂક્યો છે। અને પ્રભુ અત્યાર સુધી તમારી નિરંતર કૃપાઓને માટે મેં તમારા નામને ધન્યવાદ આપીએ છીએ। તમારો વિશ્વાસ પણ અમારી સાથે રહ્યું એના માટે મેં તમારો આભાર માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ। હા પ્રભુ, તમે આ પવિત્ર વારને, પ્રભુ વિશ્રામ વારને તમે ખાસ પ્રભુ પવિત્ર ઠરાવ્યો છે અને આશીર્વાદ ઠરાવ્યો છે અને અમે પણ જ્યારે તમારી સમક્ષમાં આવ્યા છે ત્યારે પ્રભુ આજના આશીર્વાદો અમે પણ પ્રાપ્ત કરીએ। એને માટે પ્રભુ તમને તૈયાર કરો અને આખી ભજન સેવા દરમિયાન અમારા ગીતો ગાવા, પ્રાર્થનાઓ કરવી અને વચનો સાંભળવા, અમારા અર્પણો તમારી આગળ લાવવા, એ બધું પ્રભુ માન્ય થાય એવી વિનંતી અને પ્રાર્થના અમે કરીએ છીએ। આ સુંદર સંગતનો સમય તમારા સમર્થ હાથોમાં સોંપતા અમારી આ પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ, માટે સાંભળો અને સ્વીકાર કરો બાપ, આમેન। આવો આપણે પ્રભુની સ્તુતિ કરતા ભજન સંગ્રહમાંથી એક ગીત ગાઈએ। ગીત નંબર 57, ઈશ્વર કરે છે ઉપકાર। ગીત નંબર 57, ઈશ્વર કરે છે ઉપકાર। આપણે આ ગીતમાં જોડાઈએ, આપણે ઘરમાં છે કે જ્યાં પણ છે આપણે આ ગીત આવડે છે, આપણે બધા સાથે મળીને પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુના નામને આપણે ધન્યવાદ આપીએ। કરે છે ઉપકાર આપણો, કરે છે ઉગાર, તે સારો છે સહુકાર, કેમ કે તેની કૃપા 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 કૃપા, કેમ કે તેની કૃપા ટકી રહેશે સદાકાળ। દેવોના દેવને માન, એકલો તે છે મહિમાવાન, તે સારો છે સહુકાર, કેમ કે તેની કૃપા 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 કૃપા, કેમ કે તેની કૃપા ટકી રહેશે સદાકાળ। સંધા સૃષ્ટિના પ્રભુને, ત્રિલોકનામાં વિભુને, સ્તોત્રો કરો સહુકાર, કેમ કે તેની કૃપા 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 કૃપા, કેમ કે તેની કૃપા ટકી રહેશે સદાકાળ। એકલો કરે ચમત્કાર, સર્વલોક પર અધિકાર, તેને ભજો સહુકાર, કેમ કે તેની કૃપા 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 કૃપા, કેમ કે તેની કૃપા ટકી રહેશે સદાકાળ। સર્વ કરતા બુદ્ધિમાન, સૌનો રક્ષક સ્તુતિમાન, તે સારો છે સહુકાર, કેમ કે તેની કૃપા 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 કૃપા, કેમ કે તેની કૃપા ટકી રહેશે સદાકાળ। આપણા શત્રુને દંડી, લીધા આપણને ખંડી, તે તારક છે સહુકાર, કેમ કે તેની કૃપા 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 કૃપા, કેમ કે તેની કૃપા ટકી રહેશે સદાકાળ। સૌ પર દયા લાવે છે, સૌને ખવડાવે છે, તે દાતા છે સહુકાર, કેમ કે તેની કૃપા 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 કૃપા, કેમ કે તેની કૃપા ટકી રહેશે સદાકાળ। દેવાકાશી મહિમાવાન, તેને માનો સદગુણવાન, હમણાં તથા સહુકાર, કેમ કે તેની કૃપા કૃપા
કૃપા કૃપા કેમ કે તેની કૃપા ટકી રહેશે સદાકાળ. આવો આપણે આભાર સ્તુતિ અને પાપ કુલાદની પ્રાર્થના નમીએ આપણા મસ્તકો પ્રભુને આગળ નમાવીને આ સુંદર સમય પ્રભુનો આભાર માનીએ. ગતકાળના કરેલા એના ઉપકારોને યાદ કરીએ અને જે આપણે પાપો કર્યા છે એના માટે આપણે ઈશ્વરની આગળ ક્ષમા માંગીએ. પરમેશ્વર પિતાજી, સ્તુતિને યોગ્ય, માન મહિમાને યોગ્ય એવા મારા પરમેશ્વર પિતાજી, આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ રાજા. રાત્રિના સમયે મીઠી નિંદ્રા આપી છે અને પ્રભુ આ વિશ્રામવારનો દિવસ, આ વિશ્રામવારનો પવિત્ર પ્રભાત પ્રભુ તમે અમારા જીવનમાં મૂકી છે બાપ. તેને માટે ધન્યવાદ કરીએ છીએ રાજા, ધન્યવાદ કરીએ છીએ બાપ કે પ્રભુ પરમેશ્વર પિતાજી, પ્રભુ તમે અમને સંભાળો છો, દોરો છો, ચલાવો છો. પ્રભુ તમે અમારી ચિંતા કરો છો, તેને માટે ધન્યવાદ. હા પ્રભુ પરમેશ્વર, તમે અમારો બોજ પણ ઉપાડી લો છો, તેને માટે ધન્યવાદ કરીએ છીએ રાજા. પ્રભુ ધન્યવાદ કરીએ છીએ. ત્યારે પ્રભુજી આ મહામારી કોરોનાની છે અને એમાં પ્રભુ પરમેશ્વર ઘણા જ લોકો મરણને શરણ થઈ ગયા છે. અત્યારે ઘણા જ હોસ્પિટલમાં પ્રભુ હશે અને પરમેશ્વર પિતાજી આ ભયંકર પીડામાં પીડાતા હશે. ત્યારે પ્રભુ પરમેશ્વર પિતાજી, તમે અમને સંભાળ્યા છે, બચાવ્યા છે, અત્યાર સુધી સાચવ્યા છે, તેને માટે ધન્યવાદ કરીએ છીએ. હા પ્રભુ, એ તો નહીં કે એ લોકથી અમે સારા છીએ, પરંતુ પ્રભુ પરમેશ્વર તમારી કૃપામાં તમે અમને ટકાવી રાખ્યા છે બાપ, તેને માટે ધન્યવાદ કરીએ છીએ રાજા. ધન્યવાદ 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 કરીએ છીએ કે પ્રભુ પરમેશ્વર પિતાજી, અનેક પ્રકારની મુસીબતો, પ્રશ્નો, મૂંઝવણો, સઘળું જ આવે છે, પરંતુ પરમેશ્વર પિતા એમાં તમારું પવિત્ર અને મહાન વચન પ્રભુ અમને મળ્યું છે અને એ વચન દ્વારા પ્રભુ અમને સહાય મળે છે બાપ. પ્રભુ પરમેશ્વર પિતાજી, વિશેષ આભાર માનીએ છીએ અને ધન્યવાદ કરીએ છીએ કે આ સમયમાં પ્રભુ તમે અમને સાજા ભલા અને તંદુરસ્ત રાખ્યા છે, તેને માટે ધન્યવાદ કરીએ છીએ રાજા. પ્રભુ આભાર માનીએ છીએ કે પ્રભુ પરમેશ્વર પિતા, તમારી કૃપા રોજ અમને સવારમાં તાજી કરાવો છો, તેને માટે ધન્યવાદ રાજા. પ્રભુ વિશેષ કરીને આભારના સ્તુતિના અર્પણો ચઢાવીએ છીએ. ત્યારે આ સમયને માટે, આ ઘડીને માટે પ્રભુ આ વિશ્રામવારનો દિવસ તમે અમારા જીવનમાં મૂક્યો છે, તેને માટે ધન્યવાદ કરીએ છીએ રાજા. હા પ્રભુ પરમેશ્વર પિતાજી, આભાર માનતા, સ્તુતિ કરતા તમારા ચરણોમાં પ્રભુ પરમેશ્વર આજે અમે સગડા નમ્યા છીએ. ત્યારે વિશેષ કરીને આભાર માનીએ છીએ કે પ્રભુ પરમેશ્વર પિતાજી, અત્યારે આ વચનનો દુકાળ છે એવો સમય ચાલે છે બાપ. હોશિયા 4 અને 6 પ્રમાણે પ્રભુ અમે ચાલનારા બની પ્રભુ પરમેશ્વર પિતાજી, તમારા વચન મુજબ પ્રભુ પરમેશ્વર વિશેષ પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ કે પ્રભુ તમારો આનંદ, તમારું સામર્થ્ય, તમારું તાકાત ને તમારી બળ તમે અમને આપ્યું છે, તેને માટે ધન્યવાદ. પ્રભુ તમારું વચન એ પણ કહે છે કે બીસ નહીં ને ગભરાઈશ નહીં, કેમ કે હું તારી સાથે છું. ત્યારે પ્રભુ આ સમયમાં અમે સગડા લોક આ વચન પર વિશ્વાસ કરનારા બનીએ, કારણ કે પ્રભુ પરમેશ્વર પિતાજી, જો વિશ્વાસ કરીએ છીએ તો પ્રભુ એ વચન અમારા માટે ફળીભૂત થાય છે બાપ. અને હા પરમેશ્વર પિતાજી, તમારા વચનથી પ્રભુ પરમેશ્વર પિતાજી અમે કોઈ પણ બીમારી કે કોઈ પણ મહામારીથી બચી જઈએ છીએ બાપ, કેમ કે તારા વચનો અદ્ભુત અને મહાન છે. અને પ્રભુ તમારું વચન એ કહે છે કે પ્રભુ પરમેશ્વર પિતાજી, તું ન્યાય વિશ્વાસ કરશે અને જીવશે. ત્યારે પરમેશ્વર પિતાજી, આ અંતના સમયો ચાલે છે બાપ, અને પ્રભુ તમારા અદ્ભુત અને મહાન વચનો પૂર્ણ થતા અમે જોઈ રહ્યા છીએ બાપ. ત્યારે પરમેશ્વર પિતાજી, અમે સગડા જ લોક પ્રભુ પરમેશ્વર તમારી ગમ ફરીએ બાપ. અને પ્રભુ પરમેશ્વર પિતાજી, તમારામાં અમે આનંદ કરનારા તમારા બાળકો બનીએ તેવું થવા દેજો બાપ. હા પ્રભુ પરમેશ્વર, આ જગતમાં રહીએ છીએ ત્યારે અનેક પ્રકારના પ્રભુ પ્રશ્નો છે, મૂંઝવણો છે અને પરમેશ્વર પિતાજી ચિંતાઓ પણ છે. ત્યારે પ્રભુ તમારા વચન મુજબ અમે જીવીએ કે તમારી સર્વ ચિંતાઓ તમે મારા પર નાખો બાપ. હા પરમેશ્વર પિતાજી, અમે એ પણ ચિંતાઓ સઘળી તમારા પર છોડી દઈએ છીએ બાપ, કેમ કે એ ચિંતાઓને અને એ બોજને ને
મૂંઝવણોનો જવાબ આપનાર અમારો જીવતો દેવ છે, તેની માટે ધન્યવાદ કરીએ છીએ રાજા. પ્રભુ પરમેશ્વર પિતાજી, આકાશ તળે કે પૃથ્વી પર એવું કોઈ જ નામ નથી કે જે પ્રભુ પરમેશ્વર પિતાજી અમને બચાવી શકે. કેવળ ને કેવળ ઈસુ ખ્રિસ્તનું જ લોહી અમને અમારા પાપોની ક્ષમા આપી શકે છે બાપ, એવો અમે વિશ્વાસ કરીએ છીએ રાજા. પ્રભુજી, વિશેષ આભાર માનીએ છીએ કે જે કાલવારીની ટેકરી પર પરમેશ્વર પિતાજી તમે અમૂલ્ય રક્ત ગવડાવ્યું અને જે ઉદ્ધારનો માર્ગ ત્યાં ખુલ્લો કર્યો છે બાપ, તેને માટે પણ તમારો આભાર તથા ઉપકાર માનીએ છીએ બાપ. એ મફત પ્રભુ પરમેશ્વર પિતા અમને મળ્યું છે બાપ, એનું મૂલ્ય અમારે કંઈ ચૂકવવાનું હોતું નથી, પરંતુ પ્રભુ તમે અમને તમારા લોહીમાં ખંડી લીધા છે, તેને માટે ધન્યવાદ રાજા. હા પ્રભુ, ધન્યવાદ 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 કરીએ છીએ કે ફરીને એકવાર પ્રભુજી આ વિશ્વમાં પ્રભુ મહામારીએ પ્રભુ હાહાકાર મચાવ્યો છે બાપ, પરંતુ પ્રભુ તમારું વચન એ પણ કહે છે કે પર્વતો ડૂબી જાય અને ડુંગરો પ્રભુ પરમેશ્વર હચમચી જાય તો પણ તું બીસ નહીં, કેમ અમે બીએ નહીં, કેમ કે પ્રભુ તમે અમારી સાથે છો બાપ. હા, એ પ્રમાણે અમે પ્રભુ પરમેશ્વર વિશ્વાસ કરીએ છીએ કે અમારો જીવતો દેવ છે, ચાહે કોઈ પણ મહામારી, કોરોના તો શું એથી વિશેષ ભારે આવે તો પણ અમે બીએ નહીં, કેમ કે અમારો દેવ અમને બચાવનાર છે. ત્યારે પ્રભુ તમારો ખૂબ ખૂબ જ આભાર માનીએ છીએ અને એ સાથે પ્રભુ અમે અમારા પાપોની કબૂલાત પણ કરીએ છીએ રાજા, કે અમે ઘણા જ પાપી છીએ બાપ, અમારા પાપો અતિ ઘણા છે પ્રભુ પરમેશ્વર પિતાજી, અને એ પાપો તો એવા છે કે પ્રભુ તે પ્રભુ પરમેશ્વર પિતાજી તેને કોઈ જ ધોઈ ના શકે બાપ, પરંતુ તમારા મહામૂલ્ય રક્તથી તમે અમને કહ્યું છે કે હું તમારા પાપોને ધોઈને શ્વેત બનાવીશ બાપ. ત્યારે પરમેશ્વર પિતાજી, અમે વચન પર વિશ્વાસ કરીએ કે હા, અમારા પાપોની માફી આપનાર અમારા જીવતો દેવ છે અને એ પર અમે વિશ્વાસ કરનારા બાળકો બનીએ તેવું થવા દેજો રાજા. પ્રભુ, વિશેષ કરીને માંગીએ છીએ કે અમે સઘળા જ પાપી છીએ રાજા. હા, એક પણ એવું નથી કે જેને પાપ ના કર્યું હોય બાપ. ત્યારે પ્રભુ અમે અમારા સઘળા પાપો ભૂલોની ક્ષમા માંગી લઈએ છીએ રાજા. પ્રભુ, તમે અમારા પાપોની માફી આપો રાજા, અને પ્રભુ પરમેશ્વર પિતાજી અમને માફ કરી દો રાજા. હા પ્રભુ, અમે સઘળા જ પાપી છીએ, સઘળા જ પાપી છીએ બાપ, કોઈ પણ નથી અમને બચાવી શકનાર. ત્યારે પ્રભુ તમે એકલા જ એવા દેવ છો, તમે એકલા જ એવા જીવતા દેવ છો કે જે તમે અમને બચાવો છો, અમારા પાપોની ક્ષમા આપો છો, તેને માટે ધન્યવાદ કરીએ છીએ રાજા. હવે પછીનો અમારો સઘળો સમય પ્રભુ તમારા હાથોમાં મૂકીએ છીએ. આજનું વચન આપનાર તમારા સેવકને પ્રભુ તમારા સમર્થ ભુજોમાં મૂકી દઈએ છીએ. પ્રભુ, તેમના મુખે તમે બોલો અને અમે સાંભળીએ, અને એ વચન પ્રભુ પરમેશ્વર પિતાજી અમારી મધ્યે કામ કરે, અને પ્રભુ અમે એનો અમલ કરનારા તમારા બાળકો બનીએ તેવું થવા દેજો. આ જે કંઈ વિનંતીઓ કરી, આભાર સ્તુતિ કરી અને પ્રભુ અમારા પાપો ભૂલોની ક્ષમા માગી, તે સગળું પ્રભુ ઈસુ ખ્રિસ્ત નાઝારીના નામથી જ છે, માટે સાંભળો અને માન્ય કરો દેવ. આમીન બાપ, આમીન. અને કટ કરવો પડશે. આવો આપણે વારાફરતીના વાંચન પાઠમાં જોડાઈએ. પાઠ નંબર 28, ક્ષમા પ્રાપ્તિ દ્વારા શાંતિ. વારાફરતીના વાંચનમાં જોડાઈએ. પાઠ નંબર 28, ક્ષમા પ્રાપ્તિ દ્વારા શાંતિ. હે યહોવા, તું તારા દેશ પર પ્રસન્ન થયો છે, તે યાકૂબનું દાસ્તવ પાછું વાળ્યું છે. તે તારા લોકોનો અન્યાય માફ કર્યો છે, તે તેઓના સર્વ પાપ ઢાંકી દીધા છે. તે તારો સર્વ રોષ દૂર કર્યો છે, તું તારા ક્રોધાવેશથી પાછો ફર્યો છે. હે અમારા તારણના દેવ, અમને ફેરવો, અમારા પરથી તારો કોપ દૂર કર. શું તું અમારા પર સદા કોપાયમાન રહેશે? શું તું પેઢી દર પેઢી તારો કોપ લંબાવશે? શું તું અમને ફરીથી સજીવન નહીં કરશે કે તારામાં મરકત ફરખાય? હે યહોવા, તારી કૃપાનો અમને અનુભવ કરાવો અને તારું તારણ અમને આપ. યહોવા દેવ જે બોલે તે હું સાંભળીશ. કેમ કે તે પોતાના લોકો તથા પોતાના ભક્તોની સાથે શાંતિની વાત કરશે, પણ તેઓ મૂર્ખાઈની ભણી પાછા ફરી ન જાય. નિશ્ચય તેનું તારણ તેના ભક્તોની પાસે છે, જેથી અમારા દેશમાં ગૌરવ રહે. કૃપા તથા સત્યતા એકબીજાની સાથે મળેલી છે, ન્યાયીપણાની તથા શાંતિને એકબીજાને ચુંબન કર્યું છે. સત્યતા પૃથ્વીમાંથી નીકળી આવે છે અને ન્યાયીપણા એ આકાશમાંથી નજર કરી છે.
વળી યહોવા કલ્યાણ બક્ષશે અને આપણો દેશ સારી ઉપજ આપશે. ન્યાયપણું તેની આગળ લાગશે અને તેના પગલાંને આપણે સારું માર્ગરૂપ કરશે. આમીન. આવો આપણે મધ્યસ્થની પ્રાર્થનામાં નમીએ અને આ સમયે આપણા જીવનોને પ્રભુની સમક્ષતામાં લાવીએ. ઘણી બધી આપણી અરજો છે અને પ્રભુ ચોક્કસ આપણું સાંભળે છે, એ આપણે યાદ રાખીએ અને આ સમયે પ્રભુની હજુરમાં નમીએ છે કે રાજાધિરાજની સમક્ષ આપણે મેષ આપણા મસ્તકો નમ્રપણે નમાવીએ અને પ્રભુની સહાય અને મદદ અને એની આગળ આપણી વિનંતીઓ લાવીએ. અમારા તારણહાર, અમારા સ્વર્ગીય રાજા, અમારા પિતા, અમે તમારી હજુરમાં પવિત્ર વારે આવ્યા છે અને અમે જાણીએ છીએ કે મારો ઈશ્વર, મારો પ્રભુ એ તો અખૂટ ભંડાર ધરાવે છે અને જીવનની વાતો ધરાવે છે અને જે અમને શીખવે છે પ્રાર્થના કરવા અને જે અમને શીખવે છે કે અમે ક્યારેય કાયર ન થઈએ અને જે અમને કહેશે કે માગો તમને મળશે, સો તમને જળશે, ઠોકો તમારે સારું ઉઘાડવામાં આવશે. એવા મારા ઈશ્વર, અમે તમારી સમક્ષ પ્રભુ પૂરા હૃદયથી આવીએ છે. હા પ્રભુ, અમે જાણીએ છીએ કે પ્રભુ તમે આત્મા છો અને પ્રભુ અમને આત્માની સત્યતાએ તમારું ભજન કીર્તન કરવાને માટે આજના દિવસે આ સંગતમાં અમને સહાય તથા મદદ કરો. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, આજના દિવસ પ્રભુ મેં તમારી આગળ નમ્યા છે ત્યારે પવિત્ર વારના આશીર્વાદ તમે અમારા પર ઉતારો. આજની સંગતમાં બેસનારા આ પ્રભુ જુદા જુદા સેવકો દ્વારા, જુદા જુદા માધ્યમો દ્વારા તમારું નામ લેવાય ત્યાં આગળ તમારી ઉપસ્થિતિ અને તમારી હાજરી રાખો કે જેના દ્વારા પ્રભુ લોકોના જીવનમાં બદલાણ આવે, લોકોના જીવનમાં કાર્યો થાય, તમારી ઈચ્છાઓ પૂરી થાય, તમારા આગમન માટે લોકો તૈયાર થાય. એ વિનંતી અને પ્રાર્થના મેં કરીએ છીએ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, આજના દિવસે આખા વિશ્વને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. કોરોના વાયરસની મહામારી દિવસે દિવસે ઉત્તર વૃદ્ધિ પામી રહી છે. લોકો ચિંતામાં, ભયમાં અને બીકમાં જીવનો વ્યતીત કરી રહ્યા છે અને પ્રભુ પ્રાર્થના કરીએ છીએ લોકોને પ્રભુ આ વાયરસ કરતા તમારો ભય વધારે લાગે, લોકો તમારી આગળ નમે એવી પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. હા પ્રભુ, તમે તો જીવન આપનારી ઈશ્વર છો, ત્યારે પ્રાર્થના કરીએ છીએ આ પરિસ્થિતિઓમાં પ્રભુ તમારા અનંત જીવનની આશા લોકોમાં વહેતી કરો, અમારા જીવનમાં તમે વહેતી કરો એ વિનંતી અને પ્રાર્થના કરીએ છીએ. આ પરિસ્થિતિઓ સામે બધી સરકારોને લડવાને માટે તમારી કૃપા આપો. બધા દેશો એકજૂથ થઈને પ્રભુ આ પરિસ્થિતિ સામે લડી શકે, એકબીજાને મદદરૂપ અને સહયોગ આપી શકે એવી પ્રાર્થના અમે ગુજારીએ છીએ. આ દિવસોની અંદર પ્રભુ અમારા દેશને પણ તમારી સમક્ષ લાવીએ છીએ. આર્થિક કટોકટી, નોકરીના પ્રશ્નો, આવકના પ્રશ્નો અને સાથે ઘૂસણખોરી અને પ્રભુ યુદ્ધના પ્રશ્નો અને પ્રભુ ઘણી બધી બાબતો આ દિવસોમાં પ્રવર્તમાન છે. એ બધાને માટે મેં તમારી દોરવણી માંગીએ છીએ. દેશના નેતાઓને યોગ્ય જ્ઞાન વાળું હૃદય આપો, યોગ્ય નિર્ણય શક્તિ ને આયોજન શક્તિ આપો એ વિનંતી ને પ્રાર્થના અમે કરીએ છીએ. આજના દિવસે અમે પ્રાર્થના કરીએ છીએ બેઉલા મેથોડિસ્ટ ચર્ચ માટે, બેઉલા મેથોડિસ્ટ ચર્ચ સાથે સંકળાયેલા તમામ પરિવારોને માટે આજનો આશીર્વાદ તમે એમને માટે જે રાખી મૂક્યો છે તેઓ પર તમે ઉતારો અને દરેકની તમે વિશેષ સંભાળ લો, દરેકની ચિંતા કરો એવી વિનંતી અને પ્રાર્થના અમે કરીએ છીએ. હા પ્રભુ, મેં તમારી આગળ નમ્યા છે ત્યારે પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. હાલોલ ચર્ચના કબ્રસ્તાન નજીક કામો ચાલી રહ્યા છે અને માટે નાણાકીય જરૂરિયાતો જે છે અને બીજી બધી સામગ્રી અને બીજા કામોમાં આગળ વધવાને માટે મેં તમારી સહાય અને દોરવણી માંગી લઈએ છીએ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, અમારી મંડળીમાં જે વાલો બીમાર છે તેઓને તમારી સમક્ષ લાવીએ છીએ. અનુપમાબેન, વિગીભાઈ ને વિદ્યા આંટી, બંને રોઝી આંટી, પ્રિયંકાબેન, ઇમાન્યુઅલભાઈ, સુલેમાન અંકલ, અંકુરભાઈ અને જસોદાબેન ને બીજા વાળાઓ જો બીમાર છે બધાને તમારું સાજાપણું આપો, નિરોગી, સ્વસ્થ અને તંદુરસ્ત બનાવો અને પ્રભુ તેઓનો વિશ્વાસ તમે વધારો. સાથે મેં વિનવીએ છે અમારી મંડળીના દરેક વાલાઓને તમે આ દિવસોમાં બીમારીઓથી, રોગોથી બચાવો છો. વૃદ્ધો અને બાળકોની વિશેષ સંભાળ રાખો. બાળકોના ઓનલાઈન અભ્યાસમાં તમે એમને સહાય કરો. પ્રાર્થના કરીએ છીએ જો કોઈ ઘરમાં
આવકની તકલીફ છે, અથવા જરૂરિયાતો સંતોષી શકતા નથી, અથવા નાના મોટા પ્રશ્નો અશાંતિમાં છે, પ્રાર્થના કરીએ છીએ એમાંથી તેઓને બહાર લાવજો અને આ દિવસોમાં તમને શોધવાને માટે, તમને વધુ પ્રેમ કરવાને માટે તમારી વિશેષ સહાય તેઓને આપજો. અમારી મંડળીના લોકો પ્રભુ આ દિવસોની અંદર પાપોથી પાછા ફરે, વચનના મનન કરનારા અને પ્રભુ તમારી આધીનતામાં ચાલનારા બને એવી વિનંતીને પ્રાર્થના કરીએ છીએ. અને આ દિવસોમાં જ્યારે ચર્ચમાં એકતા મળી નથી શકતા એવા સમયની અંદર પવિત્ર આત્મદેવ સદા તમે એમની સાથે વાત અને વ્યવહાર કરો. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ મારી ગુજરાત ડિસ્ટ્રિક્ટને માટે, ગુજરાત ડિસ્ટ્રિક્ટના તમામ પાળક સાહેબો, મિશનરી સાહેબો, ડી સાહેબના પરિવારને, મંડળીઓને, સંસ્થાઓને, સંસ્થાના આગેવાનો અને પ્રભુ તમામ પ્રભુ તમારા લોકોને તમારી વિશેષ કૃપાથી ભરો. ખાસ પ્રભુ આ સમય પ્રાર્થના કરીએ છીએ બેન્જામિન સાહેબના દીકરા સંજયભાઈ અને એમના મિસિસ રિંકુબેનને માટે. હા પ્રભુ, તમે ગત દિવસ મને બાળક રૂપી ધન આપ્યું, પણ પ્રભુ તમારી ઈચ્છામાં તમે એમને બાળકને પાછું બોલાવી લીધું છે. હવે દુઃખિત પરિવારને સાંત્વન દિલાસો અને આગળ વધવાને માટે પણ હિંમત, બળ, સામર્થ્ય આપજો. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ ગુજરાતની કોન્ફરન્સને, મેથોડિસ્ટ મંડળીને તમે આશીર્વાદ કરો. આ દિવસોની અંદર પણ પ્રભુ તમે મંડળીને ઉત્સાહમાં, ઉમંગમાં ભરી રાખજો અને વચનમાં, વિશ્વાસમાં વૃદ્ધિ પમાડતા રહેજો એવી પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. હા પ્રભુ, તમે આ દિવસોમાં તમે એમને મૂકી દીધા નથી, તજી દીધા નથી, પણ રોજ અમારી સાથે વાત કરો છો, રોજ અમારી સંભાળ લો છો તમારા સંતો સેવકો દ્વારા, જુદા જુદા માધ્યમો દ્વારા. અને પ્રભુ તમે અમારા માટે વ્યવસ્થાઓ કરીને અમારી સંભાળ લઈ રહ્યા છો, અમારા આત્મા અને શરીરોને. અને માટે પ્રભુ સ્તુતિ કરીએ છીએ અને એ જ પ્રાર્થના કરીએ છીએ હવે પછીના અઠવાડિયા દરમિયાન પણ પ્રભુ તમારી દોરવણી અમારી સાથે રહે અને અમે તમારામાં વધારે ને વધારે આશીર્વાદ અને બળવાન, તમને મહિમા આપનારા, તમને શોધનારા અને તમારા લોકોને તમારી ગમ લાવનારા બનીએ એવી વિનંતી અને પ્રાર્થના અમે કરીએ છીએ. આ સંગતને અમે તમારા હાથમાં સોંપતા પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. માટે સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવ, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની મારી રોટલી આજ અમને આપો, જેમ અમે મારું અમને માફ કર્યા છે તેમ તમે મારું અમને માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો, ઊંડાઈમાં છૂટકો કરો, કારણ કે રાજ, પરાક્રમ, મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. આમેન. આવો આપણે પ્રભુના પવિત્ર વચનો વાંચીએ તથા સાંભળીએ. નવા કરારમાં પ્રકટીકરણનું પુસ્તક 2 અધ્યાય 12 થી 17મી કલમ સુધી. પ્રકટીકરણનું પુસ્તક 2 અધ્યાય 12 થી 17મી કલમ સુધી આપણે પ્રભુના વચનો વાંચીએ તથા સાંભળીએ. પ્રભુના વચનો વાંચીએ. નવા કરારમાં પ્રકટીકરણ તેનો 2 અધ્યાય 12મી કલમથી તે 17મી કલમ સુધી આપણે જોઈશું. પેગારમમાંની મંડળીના દૂતને લખ કે જેની પાસે 2 ધારી પાણીદાર તરવાર છે, તે આ વાતો કહે છે. તું ક્યાં વસે છે તે હું જાણું છું, એટલે જ્યાં શૈતાનની ગાદી છે ત્યાં. વળી તું મારા નામને વળગી રહે છે, અને જ્યારે મારા વિશ્વાસુ સાહેબ આંતિપાસને તમારામાં, એટલે જ્યાં શૈતાન વસે છે ત્યાં મારી નાખવામાં આવ્યો. તે સમયે પણ તે મારા પરના વિશ્વાસને ના કબૂલ કર્યો નહીં. તો પણ મારે તારી વિરુદ્ધ થોડી એક વાતો છે, કેમ કે બલઆમના બોધને વળગી રહેનારા ત્યાં મારી પાસે છે. એણે બાળકને ઇસ્રાયેલ પુત્રોની આગળ ઠોકર મૂકવાને શીખ્યું છે, કે તેઓ મૂર્તિઓના નૈવેદ્ય ખાય અને વ્યભિચાર કરે. અને એ જ પ્રમાણે જેઓ એવી રીતે નિકોલિયાતીઓના બોધને વળગી રહે છે, તેઓ પણ તારે ત્યાં છે. માટે પસ્તાવો કર, નહીં તો હું તારી પાસે વહેલો આવીશ અને મારા મોંમાંની તરવારથી હું તેઓની સાથે લડીશ. આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. જે જીતે છે તેને હું ગુપ્ત રાખેલા માનનામાંથી આપીશ. વળી હું તેને શ્વેત પથ્થર આપીશ. તે પથ્થર પર એક નવું નામ લખેલું છે, તેને જે પામે છે તે સિવાય બીજું કોઈ તે નામ જાણતું નથી. આમીન. પ્રભુ વાંચેલા વચન પર આશીષ આપે. આવો આપણે ખાસ જાહેરાતો યાદ રાખીએ. આ દિવસોની અંદર તમે ખાસ
પોતાની સંભાળ રાખજો, કારણ કે દિવસે દિવસ છે કોરોના વાયરસના કેસોમાં વૃદ્ધિ થઈ રહી છે, અને એટલે એમાંથી તમે બચતા રહો અને ખાસ તમે તમારી અને તમારા પરિવારની કાળજી લો એવી ખાસ વિનંતી કરું છું. આ આખો મહિનો આપણે આવી રીતે જ પ્રભુની સંગતમાં મળતા રહીશું. એટલે જો બીજા પણ જાણતા ન હોય તેઓને પણ તમે જણાવશો કે સંગતમાં તેઓ જોડાય અને પ્રભુની આધીનતામાં વચનમાં બન્યા રહે, અને આ દિવસમાં એ વધારે જરૂરનું છે. કબ્રસ્તાનની એક દિવાલનું કાર્ય પૂરું થઈ ગયું છે અને હવે બીજી 2 દિવાલનું કામ આપણે આપ્યું છે, અને એટલે તમને ખાસ બાળક તરીકે વિનંતી કરું છું કે તમે તમારા દાનો એ જો ના આપ્યા હોય તો તમે સમયસર આપશો, કે જેથી કરીને કાર્યમાં કોઈ વિઘ્ન ના આવે અથવા અટકાવવું ના પડે, પણ સમયની સાથે બધું પૂરું થઈ શકે. અને તમે પણ ત્યાં જ્યારે એ બાજુ જાઓ છો તે તપાસ પણ કરી શકો, જોઈ શકો છો, નિહાળી શકો છો. આવો આપણે ખાસ પ્રાર્થના કરીએ વાલોને માટે જેઓની જન્મ તારીખ અને લગ્ન તારીખ આ દિવસ દરમિયાન છે. અમારા જીવતા ઈશ્વર, અમે પ્રાર્થના કરીએ છીએ અમારા વાલાઓને માટે જેઓની જન્મ તારીખ આ અઠવાડિયા દરમિયાન છે, લગ્ન તારીખ આ અઠવાડિયા દરમિયાન છે. એ બધા વાલાઓને પ્રભુ તમે તમારા આનંદોથી, તમારા આશીર્વાદોથી ભરો, એમના જીવનોની અંદર તમે રસ લો, એમની પ્રાર્થનાઓ તમે માન્ય કરો, એમની ઈચ્છા અને યોજનાઓમાં તમારી સહાય દોરવણી સદા એમની સાથે રહે. એમના જીવનો તમને મહિમા આપનારા અને પ્રભુ તમને પ્રસન્ન કરનારા બને, અને પ્રભુ તેઓ તમારી આ અધીનતામાં સદા ચાલનારા બને એવી પ્રાર્થના કરીએ છીએ. તેઓને સારું આરોગ્ય, સારું સ્વાસ્થ્ય બક્ષો, અને જીવનમાં એમણે જે ઈરાદાઓ રાખ્યા છે એ પ્રભુ પરિપૂર્ણ થાય, અને તેઓ તમારો આભાર માને, અને પ્રભુ એ દ્વારા તમારું નામ મોટું બનાવે એવી વિનંતીને પ્રાર્થના અમે કરીએ છીએ. બધા તમારા હાથોમાં સોંપાઈ જતા પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ, માટે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. આવો આપણે હિન્દી વિભાગમાંથી એક ગીત ગાઈએ. ગીત નંબર 93 હિન્દી વિભાગમાં દેખ તેરે લીએ મસીહ ને ક્યા કિયા. દેખ તેરે લીએ મસીહ ને ક્યા કિયા. વચનમાં જતા પહેલા આપણે ગીત ગાઈએ, પ્રભુ દોરવણી સહાય આપણે માંગીએ. देख तेरे लिए मसीह ने क्या किया, तूने क्या दिया, तूने क्या दिया, तेरे गंदे पापों को उसने ले लिया, तूने क्या दिया, तूने क्या दिया, तेरे ही अपराधों से वह घायल हुआ, तेरे ही अपराधों से वह घायल हुआ, उसका कुछ न जाना तेरा बल हुआ, रोगी दुखी हुआ तुझ जीवन जिया, तूने क्या दिया, तूने क्या दिया, देख तेरे लिए मसीह ने क्या किया, तूने क्या दिया, तूने क्या दिया, हम और तुम तो भटके भेड़ों की तरह, हम और तुम तो भटके भेड़ों की तरह, प्रभु ढूंढने आया तुझे हर जगह, तेरे ही अधमों का बोझ उसने लिया, तूने क्या दिया, तूने क्या दिया, देख तेरे लिए मसीह ने क्या किया, तूने क्या दिया, तूने क्या दिया, दुखी पुरुष कैसा नाम है मिला, दुखी पुरुष कैसा नाम है मिला, कोड़े धर्मी होने को दाम है मिला, क्लेशों से भरा था जो प्याला पिया, तूने क्या दिया, तूने क्या दिया, देख तेरे लिए मसीह ने क्या किया, तूने
અવતારના જીવંત અને પ્રેમાળ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું અને પ્રભુના નામને આપણે ધન્યવાદ આપીએ કે પ્રભુ રોજ આપણી ચિંતા કરે છે અને આ માધ્યમો દ્વારા આપણે સંગતમાં બેસી શકીએ છીએ અને પ્રભુના વચનો શીખી શકીએ છીએ અને ભક્તિ સભા આપણે ઘરે બેસીને પણ કરી શકીએ છીએ. અને એટલે આ અમૂલ્ય સમય છે કે આપણે ઘરોમાં આપણે ફુરસદના સમયે કોઈ ચિંતા વગર કોઈ તકલીફ વગર આપણે નિરાંતે આપણને જે સમય છે એની અંદર આપણે બેસીને પ્રભુના નામને આપણે બહુ સારી રીતે મોટું બનાવી શકીએ. આજે આપણે જે પ્રભુના પવિત્ર વચનો શીખવાના છે એ તો પ્રેક્ટિકલના પુસ્તક સંબંધી આપણે અગાઉની 2 મંડળીઓ વિશે શીખી ગયા અને એના સંબંધી આપણે પ્રભુના વચનો સાંભળ્યા. આજે આપણે પરગામનની મંડળી અને એની અનુસંધાનમાં આજની મંડળીને લઈને આપણે વચનો શીખવાના છીએ. અને આ મંડળી સંબંધી આજે આપણે શીખીએ ત્યારે આપણે એવું નથી વિચારવું જોઈએ કે મંડળીના સંબંધમાં વાત કરે છે, પાસ્ટર કમ્યુનિટીના સંબંધમાં વાત કરે છે અથવા એના માળખા સંબંધી વાત કરે છે. એવું સમજશો નહીં, કારણ કે તમે પણ એક મંડળીનો ભાગ છો અને મંડળીની અંદર તમે પણ સામેલ થાવ છો. તમારા દ્વારા મંડળી બંધાયેલી છે તો તમે મંડળીમાં સામેલ છો ને, એટલે બધી વાતો આજે જે છે એ તમને પણ એટલી જ લાગુ પડશે. અને પ્રેક્ટિકલ 2 અધ્યાય 12 થી 17 એ યોહાનને જે સંદર્શન થયું ને ઈસુ ખ્રિસ્ત દ્વારા જે વાતો કહેવામાં આવી એ વાતો આ યોહાને જે આંકી છે, લખી છે, એ આજે આપણી પાસે પણ છે અને એ વારસો આપણી પાસે છે કે જે આપણે ઈશ્વરની ઈચ્છાઓને શોધી શકીએ અને ઈશ્વર એના આગમન પહેલા આપણી પાસે કઈ પૂર્વ તૈયારી માંગે છે એ આપણે જોઈ શકીએ. અને આ પત્રના વ્યવહારની જેમ આ પુસ્તક લખવામાં આવેલું છે, કારણ કે આગળ એને કહેવામાં આવ્યું છે યોહાનને કે તું લખ, મતલબ કે કોઈકના સંબંધમાં લખાવડાવે છે અહીંયા આગળ. અને એક પત્ર અથવા એક અહીંયા આગળ તો જે છે એક આમંત્રણની વાત છે. આજના જે મંડળીના સંબંધમાં આપણે જોવાના છે કે આમંત્રણની વાત છે. એક આમંત્રણ પત્રિકા જાણે કોઈને આપતા પહેલા કેવી વાતો થઈ છે, તો કેવી ચર્ચાઓ થઈ રહી છે અથવા કઈ વાતોની ચકાસણી કરવામાં આવી છે, તો કોને નોતરવા કે કોને ન નોતરવા એના સંબંધની અહીં ચર્ચા કરવામાં આવી છે. અને તમે પણ તમારા લગ્નના જીવનની અંદર અથવા લગ્ન જ્યારે કરતા હોય ત્યારે સગાઈ હોય પછી કોઈ તમારા સારા પ્રસંગો હોય અને તમે ફંક્શન રાખ્યું હોય, મિજબાની રાખ્યું હોય, એમાં જ્યારે કોઈને નોતરવાના હોય એ પહેલાં તમે જે પ્રમાણે તપાસ કરો છો, તમારું સામાન્ય ભોજન બહુ તો તમે બહુ સારી 2-4 પ્રકારની મીઠાઈ બનાવો તો વધારે સારું ઊંચું કોટનું ભોજન બનાવો, પણ ઈશ્વરની તોલે અથવા ઈશ્વરની સરખામણીમાં તમારી મિજબાની એની મિજબાની થાય નહીં. અને ઈશ્વરની મિજબાની ભવ્ય છે. આ વિશ્વની અંદર કદાચ કોઈ એવી મિજબાની નહીં કરી હોય. એવી મિજબાની માટે ઈશ્વર તમને નોતરે પહેલા ચોક્કસ તૈયારી માગે, કારણ કે એની આસપાસ બેસનારા કોઈ સામાન્ય માણસો હોય નહીં, કારણ કે રાજ બી હોય એની સાથે બેસવાની યોગ્ય હોય. અને એટલે ઈશ્વર ચાહે છે કે એની બેસવાની માટે આપણે યોગ્ય બનીએ. અને એટલે આ પત્ર અથવા પત્રિકા આપણને આપવામાં આવે પહેલા અહીં આગળ આ પરગામનની મંડળીને જે લખવામાં આવ્યું છે આપણને કહેવામાં આવ્યું છે, આપણને એ પણ લાગુ પડે છે. અને પત્રની અંદર ઓળખાણથી ઈશ્વર એ વાત કરે છે. પોતાની ઓળખાણ એ બધી મંડળીઓને આપી છે. બધી મંડળીઓને ઈશ્વર એ ઓળખાણ આપે છે પોતાની, એટલા માટે કે લોકો જે સમજે છે એ ભૂલમાં ના હોય, એ એવી ભૂલમાં ના પડે કે ઈશ્વર તો આશીર્વાદો આપનાર છે, દયાળુ છે, ધીરજ રાખે છે અને કોક કરતો નથી, એ તો પ્રેમ જ કર્યા કરે છે, માફી જ આપ્યા કરે છે. એ બાબતોમાં જ રચ્યા પચ્યા, પણ એની જે બીજું પહેલું છે અથવા એનું જે બીજું પાસું છે એ પણ ધ્યાનમાં રાખે. અને વાલાઓ એ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અને આજે એ સંબંધી આપણે જોવાના છીએ. 12મી કલમની અંદર ચોખ્ખું લખવામાં આવ્યું છે
જેની પાસે બે ધારી પાણીદાર તલવાર છે તે આ વાતો કહે છે. મતલબ કોઈ સામાન્ય વ્યક્તિ આ વાતો તમને કહી નથી રહ્યું. સામાન્ય વ્યક્તિ ઘણી વખત કોઈ સારી સલાહ પણ આપણને આપતું હોય, પણ આપણે જાણીએ કે એ માણસ સારો નથી અથવા આપણને એનું બધું ના હોય, તો આપણે એ વાત આપણે કરવી હોય ને તો પણ એણે કીધું એટલે નહીં કરીએ. ક્યાં હવે એને એવું થઈ જશે કે મારા કહેવાથી થયું. પણ અહીંયા તો આપણને કહેનાર કોઈ સામાન્ય વ્યક્તિ નથી. એ મને તમને બનાવનાર, રચનાર, તમને મને પ્રેમ કરનાર, એ આપણો ઈશ્વર એ તમને કહે છે. અને પોતાની ઓળખાણ આપતે એવું કહે છે કે જેની પાસે બે ધારી પાણીદાર તરવાર છે. બોલો, અહીંયા આગળ તરવારની વાત કરવામાં આવી છે એટલે અહીંયા આગળ કેવું છે કે તલવાર તમારા પર પડે કે તમે તલવાર પર પડો. બે ધારી તલવાર બંને બાજુ છે. અને એટલે બચવાનો કોઈ આશય નથી, તો કોઈ આરો આપણી પાસે નથી. અહીંથી છૂટવાનો પછી અહીંથી કોઈ માર્ગ નથી. સમજો, જો દેવની તલવારની સામે આપણે આવ્યા તો આપણને આગળ પણ જઈ શકીએ, પાછળ પણ જઈ શકીએ, કારણ કે એ બે ધારી તલવાર છે. એ જે બાજુ વીજે એ બાજુ આગવાની જ છે આપણને. અને એટલે એ આપણને સચેત કરે છે કે બે ધારી પાણીદાર તલવારની વાત અહીંયા આગળ કરે છે. એ કોની પાસે છે? ઈશ્વરની પાસે છે. અને એટલે એ ઈશ્વર આપણને સચેત અહીંયા આગળ કરવા માંગે છે કે આપણે એ બે ધારી તલવારના સામે આવીને ઉભા રહી છીએ. કારણ કે તલવાર એનું કામ એક જ હોય કે નાશ કરવાનું. અને એવું કહેવામાં આવે છે કે એક વખત મેનમાંથી તલવાર કાઢે તો એની ઉપર લોહી ના લાગે ત્યાં સુધી પાછી જાય નહીં. અને ઈશ્વરે પણ તલવાર નીકળે અને કહે છે કે આપણો નાશ કર્યા વગર પાછી જાય નહીં. અને એટલે આપણે આ પૂર્વ તૈયારી આપણે કરવાની છે. પૂર્વ તૈયારી આપણે કરવાની છે. અને જ્યારે એવું કહે છે કે બે ધારી પાણીદાર તલવાર, મતલબ કે એ શક્તિમાન, એની પાસે સત્તા છે, એ અધિકાર છે તમને જીવન પણ આપવાનું, મરણ પણ આપવાનું. તલવાર હોય એટલે સમજી શકો કે તમને મારી શકે કાં તો જીવાડી શકે. એટલે એની પાસે હક છે. તલવાર લઈને ઊભા છે એ તમારી પર દયા પણ કરી શકે અને તમને નાશ પણ કરી શકે. પણ બંને માટે કારણ હોવા જોઈએ ને. તમને બચાવવાને માટે કારણ હોવા જોઈએ અને તમને મારવાને માટે પણ કારણ હોવું જોઈએ. અને એટલે ઈશ્વર એ તમને કારણ વગર તો તમને મારે નહીં. અને એટલે ઈશ્વર એ સત્તાધીશ છે, એની પાસે એ ન્યાયનો હક છે. અને એ ઈશ્વર કહે છે કે હું ન્યાય કેવી રીતે કરવાનો છું એ આપણને અગાઉથી જણાવે છે. અને એટલે આ બાબતને આપણે ધ્યાનમાં રાખીએ. ઈશ્વર એ શક્તિમાન છે. એ આ બે ધારી તલવારની વાત જ્યારે આપણે કરે છે ત્યારે આપણને બતાવે છે. આ પરગામની મંડળી એ આસિયામાંની એ રાજધાની હતી અને રોમન સામ્રાજ્ય તે સમયે રાજ કરતું. અને આ સતાવણીના સમયો હતા. અને એટલે આવી પરિસ્થિતિમાં લોકો એવું સમજી બેસે કે આ રોમન સામ્રાજ્ય એ ચાહે તો આપણને જીવવા દે ને ચાહે તો આપણને મારી નાખે, આપણો નાશ કરે. અને એક બીક તે સમયમાં કદાચ પ્રવર્તમાન હશે. અને એટલે લોકો ઈશ્વરના એ ન્યાયથી નીકળીને જે અથવા એ ન્યાયથી એવા ચિંતામુક્ત ન થઈ જાય. કારણ કે આ પૃથ્વી પરનું જીવન ક્ષણિક છે. અને એટલે ક્ષણિક જીવનની અંદર એક નાની એક આવી રોમન સામ્રાજ્યની મુશ્કેલી અથવા એની કટોકટી આવે ત્યારે આ લોકો એ ઈશ્વરને વળગી રહે એ વધારે જરૂર છે. અને એટલે અહીંયા આગળ ઈશ્વર પોતાને ઉઠાવે છે કે જેની પાસે બે ધારી તલવાર છે. મતલબ કે તે સમયમાં સામ્રાજ્ય જે છે એ અથવા જે રાજાઓ એ ઘોડાઓને તલવાર અને બીજી બધી એવી બાબતોથી તેઓ લડતા. તે સમયે બંદૂક નથી પણ અને એટલે ઈશ્વર અહીંયા આગળ તલવારની વાત કરે છે કે રોમાન સામ્રાજ્ય પાસે જે તલવાર છે એના કરતાં પણ ખતરનાક અને બહુ ધારદાર
અને બેઉ બાજુ ધારવાળી, અને કહે છે કે જેની આગળ કોઈ બચી ના શકે એવી તલવાર એની પાસે છે. હવે બે બાજુ છે, એક રોમન સામ્રાજ્ય છે અને એ બાજુ ખ્રિસ્ત છે. બેઉ સત્તાધીશ છે. આ પૃથ્વી પર અહીં આગળ સત્તા કરે છે, જે ક્ષણિક છે, અને અહીં આગળ જે ઈશ્વર છે એ અનંતકાળિક સત્તાધીશ છે, અને એ આપણને બચાવવા માંગે છે. પણ એની પાસે પણ તલવાર તો છે જ. તમારે કોની બીક રાખવી છે? એ તમે રોમન સામ્રાજ્યને બીક રાખવી, ઈશ્વરની બીક રાખવી, કયું તમે પસંદ કરો? ચોક્કસ જો આ બે બાબતો સામે રાખવામાં આવે તો જે વિશ્વાસુ વ્યક્તિ છે એ ચોક્કસ ઈશ્વરની બીક રાખવાનું પસંદ કરે. અને એટલે ઈશ્વર પોતાની ઓળખ એવી રીતે આપે છે, અને અનંત જીવન એ આપવાની વાત એમને એ સાચી પુરવાર થાય એટલા માટે ઈશ્વર એ પોતાની ઓળખાણે આપે છે કે હું તમને બચાવી શકું એવું છું. મારી પાસે બે ધારી તલવાર છે, હું જો તમને બચાવું તો હું સામેવાળાને મારીશ જે તમારી વિરુદ્ધ છે. અને પ્રભુનું વચન આપણને કહે છે કે ઈશ્વર આપણા પક્ષનો તો આપણી વિરોધ અથવા આપણો સમૂહ કોણ થઈ શકે? એટલે આપણી પક્ષમાં ઈશ્વર, ઈસુ ખ્રિસ્ત, આપણે જીવતા દેવ ઊભા છે એ આપણે વધારે ધ્યાનમાં રાખીએ. તેરમી કલમમાં આપણે જોઈએ તેની અંદર પરગામનની ઓળખાણ. હવે ઈસુ ખ્રિસ્તે પોતાની ઓળખાણ તો આપી દીધી કે તેઓ કોણ છે અને એ કેવા છે, એનો ન્યાયની પદ્ધતિ કેવી છે, ઓળખાણ એમણે આપી. અને એ જ રીતે પરગામનની ઓળખાણ આપે છે. એમના રહેવાની વાત કરે છે કે તું ક્યાં વસે છે, તું ક્યાં રહે છે, કેવી પરિસ્થિતિમાં રહે છે તે હું જાણું છું. વાલાઓ, બાઇબલ આપણને જણાવે છે કે તમારા પતિ કે તમારી પત્ની કે તમારા બાળકો કે તમારા મા બાપ તમને જેટલું જાણે છે એના કરતા વિશેષ ઈશ્વર એ તમને ઓળખે છે. બાઇબલ તો એવું કહે છે તમારા માથાના નિમાળા પણ ગળેલા છે. એ તમને નામ દઈને બોલાવે છે. વિચાર કરો કે પૃથ્વીની કઈ વિશાળ, હાલોલની કઈ વિશાળ, તો તમે જે વિસ્તારમાં અથવા ક્ષેત્રમાં અથવા જ્યાં પણ રહો છો એની શું વિશાળ, પણ બાઇબલ આપણને કહે છે કે એની નજર આપણા પર છે. તો એવું કહે છે કે એ તો આપણું ઉઠવું, બેસવું, સૂવું, ચાલવું બધું તપાસી જુએ છે. એ નજરથી આપણે છુપા રહી શકતા નથી. બે રીતે કહી શકાય, એક તો એ આપણી કાળજી પણ લે છે ને આપણને ધ્યાન પણ રાખે છે. અને એટલે ઈશ્વર, ઈસુ ખ્રિસ્ત પરગામનની ઓળખાણ આપते એવું કહે છે કે તું ક્યાં વસે છે તે હું જાણું છું. એનો મતલબ કે તમારી આસપાસ રોમન સામ્રાજ્ય છે, એઓની મધ્ય તમે વસો છો. શેતાની પ્રવૃત્તિઓ ત્યાં આગળ ચાલી રહી છે, અને શેતાન તમારે ઉપર હુમલાઓ કરે છે અને તમને નાસીપાસ કરવાના, તમને સતાવવાના અને તમને હેરાન કરવાના પ્રયત્નો કરે છે. એવી જગ્યાએ તમે વસો છો. ઈસુ ખ્રિસ્ત કહે છે હું જાણું છું. અને એવું લખવામાં છે કે શેતાનની ગાદી જ્યાં છે અથવા શેતાન જ્યાં બિરાજે છે, બાઇબલ આપણને કહે છે કે આ દુનિયાનો રાજા એ શેતાન છે. હંમેશા યાદ રાખજો, ચોક્કસ ઈશ્વરે આ દુનિયા બનાવી છે, પણ અત્યારે આ સમયમાં એ શેતાન રાજ કરે છે. શેતાન એ પરમાણુ પ્રયત્ન, જો ઈશ્વરનું રાજ હતો શેતાનની આ બધી પ્રવૃત્તિ ચાલી, પણ હમણાં આ સમયો શેતાન પૃથ્વી પર રાજ કરે છે. અને એટલે આવી પરિસ્થિતિની અંદર પણ તમે અને હું જ્યારે એની અંદર છે ત્યારે ઈશ્વર આપણને કહે છે કે હું જાણું છું તું ક્યાં વસે છે. એટલે તારે એનાથી વિભાગ નથી, કારણ કે હું તારી સાથે છું અને તને છોડાવનાર, બચાવનાર, તારી સંભાળ લેનાર અને તારા પક્ષમાં બોલીને તારા માટે લડનાર પણ હું છું. એવી રીતે ઈશ્વર કહે છે કે આપણને ઓળખે છે. વાલો, ઈસુ ખ્રિસ્ત આજે તમને પણ એ જ વાત કહે છે કે હું તમને પણ ઓળખું છું, સારી રીતે ઓળખું છું. તમે ક્યાં વસો છો? અહીંયા આગળ તો પરગમનની મંડળી માટે કઈ સારી વાત કીધી હોય, પણ પ્રભુ કદાચ આપણા માટે એવું ના કહે કે તમે વસો છો ને એમના જેવા થઈ ગયા છો ને, જેવો દેશ તેવો વેશ તમે કરી લીધો છે. અને દેશ જેવો વેશ કરીને એમના જેવા તમે બની ગયા છો. તમારા એમના કોઈ ફેર નથી પડતો.
અને એમને જે શિષ્યતા થવાની છે તમને પણ થશે. અને એટલે આપણે બચવાની ખાસ જરૂર છે. અને આગળ પરગામનની મંડળીને વખાણ આપતા જે વખાણ કરે છે એવું કહે છે કે એવી પરિસ્થિતિમાં તું મારા નામને વળગી રહેશે. તને યાદ છે તું વિશ્વાસુ રહ્યો છે, તું હજી ભૂલી ગયો નથી. વાલાઓ, તે સમયમાં સતાવણી હતી. આજના સમયમાં મારે ને તમારે ચર્ચમાં ભેગા નહીં થઈ શકતા, ના આપણે એકબીજાને સાથે બેસીને એકબીજાને સાથે મળીને પ્રાર્થના કરી શકતા. આપણે ઘરોમાં છે, આગળ કેવી રીતે જીવન જીવવું, કેવી મુશ્કેલીઓ આવશે, કેટલી વિકટ પરિસ્થિતિનો આપણે સામનો કરવો પડશે. શું આપણે તે બીમારીના ભોગ નહીં બની જઈએ? અથવા શું આપણા પર દુઃખ ના આવી પડે? અથવા આપણે રોજિંદા જીવનમાં આ તકલીફો સામે કેવી રીતે લડીશું? આપણી આસપાસ બધી બાબતો બની રહી છે. આપણા સાથે રહેનાર, આપણા ગલીમાં રહેનાર, આપણા નગરમાં રહેનાર, આપણે જેની સાથે કામ કરીએ છીએ એવા લોકો, જેની સાથે ઉઠી બેસીએ છીએ, જેને આપણા કહીએ છીએ એવા લોકો બી આવી પરિસ્થિતિઓમાં છે. કદાચ આપણા પર પણ આવી પડે. અને એટલે આવી પરિસ્થિતિમાં પ્રભુ તમને ચોક્કસ કહેશે, તું મારા નામને વળગી રહેશે. વાલાઓ, તમે અત્યારે બેઠા હશો, હું તમને શાબાશી પાઠવું છું, કારણ કે તમે ઈશ્વરને પસંદ કર્યા છે, ઈશ્વરની હજુરમાં બેસવાનું તમે પસંદ કર્યું છે. ચોક્કસ ઈશ્વર પણ તમને એનો આશીર્વાદ આપશે. અને ઈશ્વર પણ આ પરગામનની મંડળીની જેમ વખાણ કરે છે, તમારે પણ વખાણ કરશે કે એ દિવસોમાં એ પરિસ્થિતિ હતી, પણ તું મને ભૂલી ગયો નહીં, તું મને વળગી રહ્યો, તું વિશ્વાસુ રહ્યો, અને તને હું હવે આશીર્વાદ આપીશ. અને આગળ એવું કહે છે, વિશ્વાસુ સાહિત્ય સમયમાં અંતિપાસ કરીને એક વિશ્વાસ સાહિત્ય, હવે એની ઓળખાણ વધારે આપી નથી, પણ એવું લખવામાં આવ્યું છે કે એને મારી નાખવામાં આવ્યો તે સમયે પણ તે મને નાકબૂલ કર્યો નથી. એનો મતલબ કે એક વિશ્વાસુ વ્યક્તિ જેને મારી નાખવામાં આવ્યો છે ત્યારે એક બીક ચોક્કસ આવે કે એનું જેવું થયું છે, એની સાથે જે વ્યવહાર થયો છે કદાચ મારી સાથે પણ થશે, મને પણ મારી નાખવામાં આવશે. પણ તમે એ રાજાની બીક અથવા એ સામ્રાજ્યની બીક રાખ્યા વગર તમે મારી બીક રાખી છે અને મને વળગી રહ્યા છો અને મને ના કબૂલ કર્યો નથી. ભલાઓ, આપણને એવું થાય, કોઈ આપણને પૂછે કે તું ઈસુ ખ્રિસ્તને માને છે કે નહીં માનતો? જો તું માનીશ તો તને મારી નાખવામાં આવશે, અને જો તું નહીં માને તો તને જીવતો રાખવામાં આવશે. આવું આપણને કોઈ પૂછે તો આપણે સાહસ કરીએ, પણ અહીંયા તો શૈતાન એ આડકતરી રીતે તમને ઈશ્વરથી દૂર કરી દે છે, તમને દૂર કરી દે છે. અને ઘણી વખત આપણને એવું થાય કે હું તો એવું કરતો નથી, હું તો ઈશ્વરની સાથે છું. પણ વાલાઓ, આપણે ઈશ્વરના પક્ષમાં ઉભા રહેતા નથી. વાલાઓ, ઈશ્વર તો કહે છે તમારા પક્ષમાં ઉભો ને તમારા માટે લડવા તૈયાર છે, પણ આપણે એના પક્ષમાંથી બહાર નીકળીને આપણે શૈતાનના પક્ષમાં ચાલે જઈએ છીએ. અને એટલે વાલાઓ, આપણે પોશાક તો એ પહેરીએ છીએ ખ્રિસ્તનો, પણ આપણે શૈતાનની સભામાં ઊભા છે. અને અહીંયા આગળ ઈશ્વર આપણને જો ચોક્કસ કહેશે, જો આપણે એના પક્ષમાં ઊભા રહેલા હશે, અને આવી વિકટ પરિસ્થિતિમાં પણ આપણે ઈશ્વરને પકડી રાખ્યું છે. આપણા જીવનમાં પરિસ્થિતિઓ આવે છે, આખી દુનિયામાં બધા લોકો એવા છે, બધા લોકોના જીવનમાં પરિસ્થિતિઓ આવે છે, નાની મોટી તકલીફો આવ્યા જ કરે છે. બીમારીની હોય, મૃત્યુની હોય, કે કટોકટીની હોય, આર્થિક સમસ્યાઓ હોય, કૌટુંબિક પ્રશ્નો હોય, અથવા જીવનની અંદર તણાવ હોય, અથવા અસહ્ય બાબતો હોય. પણ એ તમારે એકલાની સાથે થાય છે એવું તો નથી, એ તો જીવનનો ક્રમ છે. પણ એ બધાની અંદર તમે ઈશ્વરની સાથે કેવા વ્યવહાર કરો છો એ વધારે જરૂર છે. કારણ કે એનો બદલો તમારે પામવાનો છે, એ ઈશ્વર તમને એનો બદલો આપશે. પણ આપણે જો એને કબૂલ કરેલો હશે, તો જો આપણે ના કબૂલ કર્યો હશે તો આપણે પાસે કોઈ જવાબ નહીં હોય એને ન્યાયની સભામાં. 14 અને 15મી કલમ. હવે અહીંયા તો ઈસુ ખ્રિસ્તે પોતાની વખાણ આપી અને સાથે મંડળીના વખાણ પર કર્યા, અને મંડળીને પણ
વાત કરી કે તું કેવી પરિસ્થિતિમાં હશે, પણ ઈશ્વર આપણામાં જે સારી બાબતો છે એના માટે આપણને શાબાશી પણ આપે છે, પણ જે ઉણપો છે એને પણ બહાર કાઢે છે અને એની અંદર આપણે વધારે બરવાઈ ના જઈએ એટલે તાકીદ આપણને કરે છે, આપણને સાવચેત કરે છે. અને અહીંયા તો પરગામની મંડળીને પણ એ જ સાવચેતી આપે છે કે હું આવીશ, હું આવવાનો છું, મારું બીજું આગમન થનાર છે, પણ તારામાં ઉણપો છે એને તારે કાઢવી પડશે, હું આવું એ પહેલા. અને એટલે આગળ લખ્યું છે કે બલામના બોધને વળગી રહેનારા, બલામના બોધને વળગી રહેનારા. તમે ગણનાનું પુસ્તક તમારી પાસે છે બાઇબલ, એની અંદર તમે 145 પાન નંબર ઉપર ગણનાનું પુસ્તક એનો 25મો અધ્યાય અને 1 થી 3 કલમ જો તમે એમાં વાંચો તો એવું લખવામાં આવ્યું છે, જે આ અહીંયા પ્રકટીકરણ જે વાત કરે છે તો બલામની વાત કરે છે, તો બલામના બોધની વાત કરે છે, એ હું તમને કહેવા માંગુ છું. અહીંયા લખવામાં આવ્યું છે, અને ઇસ્રાયેલ સિટ્ટીમમાં રહેતા હતા, તેવામાં મોઆબની દીકરીઓની સાથે લોકો વ્યભિચાર કરવા લાગ્યા, કેમ કે તેઓ પોતાના દેવોના યજ્ઞોને પ્રસંગે લોકો નોતરતા હતા, લોકો ખાતા ને તેઓના દેવોનું ભજન કરતા, અને ઇસ્રાયેલના બાર તેઓના પંથમાં ભળ્યા, અને ઇસ્રાયેલ પર યહોવાનો કોપ ત્યાં આગળ સળગી ઉઠ્યો. તેઓ બાલ પેઓરના પંથમાં ભળી ગયેલા. વાલાઓ, આ ઇસ્રાયેલની પ્રજા, આગળ આ જે પ્રજા છે, જે મોઆબની લોકો છે, જે બાલના ભજનારા છે, એ આ ઇસ્રાયેલને સામેથી નોતરું આપતા અને એની દીકરીઓ એમને આપતા, અને મિજબાની ને વિચાર અને મૂર્તિઓની સાથે નાચગાન ને નૈવેદ્ય ખાવું અને અયોગ્ય નિત્ય કરવું ને એટલે યહોવાનો કોપ તેમની ઉપર ભડકી ઉઠેલો અને ઈશ્વર એમનો નાશ કરે છે. અને એ જ વાત આ મંડળીને પણ જણાવે છે, પરગામની મંડળીને, કે તમારામાં પણ આવી બધી બાબતો છે, વિચારની બાબતો, મૂર્તિઓની ભજવાની, મૂર્તિઓના નૈવેદ્ય ખાવાની, અને નિકલાયતીઓના બોધને વળગી રહેવાનું. નિકલાયતીઓનો બોધ એટલે આ નિકલાયતીઓના લોકો જે પ્રમાણે વિચાર અને નૈવેદ્ય ખાવાની, મૂર્તિ પૂજા અને મૂર્તિઓની આરાધના અને મૂર્તિઓની આસ્થા રાખવી, એ બધી બાબતો તમે પણ કરો છો. અને એટલે ઈશ્વર અહીંયા આગળ આ મંડળીને પણ જણાવે છે કે તમારામાં આવી બધી બાબતો છે, તમારામાં આ ઉણપો છે, જે મને ને તમારા સંબંધને એ કાપી નાખે છે. અને હું તો બેધારી તલવાર છું, અથવા મારી પાસે બેધારી તલવાર છે, અને હું જો આવું જોઉં તો એ મારી તલવાર તમને કઈ રીતે શાકી શકે અને કઈ રીતે તમને બચાવી શકે. અને વાલાઓ, ઈશ્વર એ પોતાના બાળકોની સામે તલવાર ઉગામવા માંગતા નથી, અને એટલે એ પોતે એ આવે પહેલા એ આપણને ચેતવે છે, એ એની મિજબાનીમાં આપણને નોતરે એના માટે આપણને તૈયાર કરે છે. એની ઈચ્છા તો છે કે હું ને તમે એની મિજબાનીમાં સામેલ થઈએ, એની સાથે રહીએ, અનંત જીવનનો વારસો પામીએ, અને એ પત્ર આપણને લખે, એ આમંત્રણ આપણને આપે, એના માટે આપણને લાયક બનાવવા માંગે છે. અને એટલે વાલો, આપણે તૈયારી કરવાની છે, આપણે તૈયારી કરવાની છે. અને આ બાબતો આપણી મંડળીઓમાં છે. હવે આપણે બહુ ડાયા કે બહુ સારા દેખાવાની આગળ જરૂર નથી કે ના અમારામાં તો આવી બાબત નથી. વાલો, આજના સમયમાં સૌથી વધારે આવી બાબતો ચાલે છે. શરમી બીજાની શરમના લીધે આસપાસના લોકો શું કહેશે એ વિચારીને, અથવા એવું કરવાથી, બોલવાથી, અથવા એવું વર્તવાથી કશો ફેર પડવાનો નથી. હું તો એવું કરતો નથી, આપણે એને કીધું એટલે કરી લીધું, અથવા લઈ લીધું, અથવા ખાઈ લીધું, મારામાં એવું કશું નથી. અને એવું વિચારતા વિચારતા તમે એની અંદર ભરમાઈ જાઓ છો. વિચારની બાબતો એ આપણા જીવનની અંદર એ
બહુ ભરેલી છે, આપણા જુવાનોની અંદર, આપણી મંડળીના લોકોની અંદર, અને એ આપણી મંડળીને ખાઈ જાય છે. આપણી મંડળીને ખાઈ જાય ના રહેવું એક આ કામ છે. મૂર્તિના નૈવેદ્ય અને આ વ્યભિચારની બાબતો. ભલો જો આપણે આપણા જીવનોને તપાસીએ તો આપણે વિચારીએ કે આ બાબતની અંદર શું આપણે સામેલ છીએ, અને જો છીએ તો હજુ પણ નીકળવાનો માર્ગ પ્રભુએ આપણા માટે તૈયાર રાખ્યો છે. આપણે મૂકી દઈએ અને એમાંથી આપણે બહાર નીકળીએ. કારણ કે બાઇબલમાં લખ્યું છે, ગણનાના પુસ્તકમાં, યહોવાનો કોપ તેમની ઉપર ભડકી ઉઠ્યો. વાલાઓ, એનો મતલબ કે એની તલવાર એ ત્યાં આગળ નીકળી અને એમના એક વાર કહે છે કે કોપાયમાન થઈ. ચોક્કસ બાઇબલ તો ગીતશાસ્ત્રમાં 103 ગીતમાં કહે છે કે કોપ કરવે ધીમો, દયા કરી ઉતાવળો. પણ કોપ તો એક કરવાનું એણે મૂકી દીધું અથવા બાજુ પર રાખી દીધું અથવા એણે સ્વભાવ કાઢી નાખ્યો એવું નથી. બાઇબલ તો એવું કહે છે કે તો આજે કાલે એને શાસ્ત્ર કાળ એવો ને એવો છે. એ પોતાને શા માટે બદલે? પણ એ આપણને બદલવાને માટે આપણને ચેતવી તો શકે છે, અને એ ચેતવવાને માટે પ્રભુ આપણને આ બધી બાબતો કહે છે કે આપણે જીવનમાંથી એ અન્ય ધર્મીઓના બોધને, ઘણી વખત આપણે એવું લાગે આ તો સારું છે, આ તો સામાજિક છે, આ તો આપણે જીવનમાં કરી શકીએ, અને ઘણા બધા એવા બોધ, એવા લોકોના બોધો અથવા એવા ભાષણો અથવા એવી વાત અન્ય ધર્મીઓના આપણે એમાં રસ લઈએ છીએ. એમની પાસે ઉઠવા, બેસવામાં, સાંભળવામાં અથવા મનોરંજન લેવામાં આપણે આનંદ કરીએ છીએ, અને ઈશ્વરને બિલકુલ પસંદ નથી માનવામાં. અને એટલે 16મી કલમમાં ઈસુ ખ્રિસ્ત સ્પષ્ટ ચેતવણી, એકદમ ક્લિયર કટ એવું લખવામાં આવ્યું છે કે પસ્તાવો કર, નહીં તો તલવારથી તારો નાશ ચોક્કસ. સીધી વાત, આડી ટેડી ગોળ ગોળ ફેરવીને નહીં, સીધી વાત કરું કે છે. એક જ રસ્તો છે, પસ્તાવો કર. પસ્તાવો કર, નહીં તો તલવારથી તારો નાશ થશે. બે ધારી તલવાર તારો નાશ થશે. એટલે જો કોઈ છટકવાની પણ પ્રયત્ન કરતો હોય તો પણ તું ભૂલી જશે, અથવા કોઈ તને બચાવી શકે એવું જો ઈચ્છતો હોય તો પણ ભૂલી જશે. અને એટલે ઈશ્વર ઈચ્છતો નથી કે હું તમારી વિરુદ્ધ છું, પણ પોતાના બાળકની વિરુદ્ધ જવા ઈચ્છે, પણ પોતાના બાળકને નાશમાંથી બચાવવાનું ના ઈચ્છે. કોણ એવું ના ઈચ્છે કે પોતાનો બાળક પોતાના પક્ષમાં હોય? કોણ એવું ના ઈચ્છે કે બાપના જે સારા ગુણો છે દીકરામાં ના આવે? અને ઈશ્વર પણ એ જ ઈચ્છા રાખે છે, પણ એક સમય હોય છે, એક લિમિટ હોય છે, એક મર્યાદા હોય છે, અને એ જ્યારે ઓળંગી જાય છે ત્યારે એક બાપ પણ એક પગલું ભરી ઉઠે છે કે હવે તું મારો દીકરો કહેવાની યોગ્ય નથી, અથવા હવે તારે મારે કોઈ લાગભાગ નથી. અને એટલે અહીંયા આગળ ઈસુ ખ્રિસ્ત પણ એક ચેતવણી આપે છે, સીધી બાબત, તું પસ્તાવો કરી લે, તું પાછું વળી જા, એ ભૂલી દે, એ છોડી લે, અને હવે તું એ માર્ગમાંથી પાછું નીકળી આવ. અને એવું નથી કે તું જાતે, હું તને મદદ કરીશ, હું તને સહાય કરીશ, હું તારી સાથે છું, હું તારા પક્ષમાં છું, તારી સાથે હું લડીશું, તારા વિરોધીઓને હું નાશ કરીશ, પણ એના માટે મારે તૈયારી બતાવવી પડશે. ઘણી વાર આપણે જાણીએ છીએ નહીં કે કોઈ ઝઘડો થતો હોય અને એ ઝઘડાની અંદર જ્યારે આપણે છોડાવવા જઈએ, પણ જેના પક્ષમાં રહીને આપણે છોડાવવા જઈએ એ જ આપણા પક્ષમાં ના હોય તો આપણે શું કરીશું? રહેવા દે ભાઈ, એને જ મારી મદદ નથી જોઈતી તો શું કરું? વાલો, ખ્રિસ્ત પણ કહેતા હશે નહીં આપણા માટે કે એને તો મદદ કરવા માંગુ પણ એને જ મારી મદદ જોઈતી નથી, એને જ હું ગમતો નથી, અથવા એને જ મારો સાથ ગમતો નથી. વાલાઓ, જો તમે ઈશ્વરને કહો મારે એની સામે લડવું છે અથવા એ મને હેરાન કરે છે, તો વાલો એ જોશમાં, ઉમંગમાં અને વધારે ઉત્સાહથી આપણે માટે લડશે. અત્યારે તો ઈશ્વર વાટ જુએ છે, મારો છોકરો મને ક્યારે કહે કે ઈશ્વર તું મારા માટે લડ અને હું જાઉં. અને ઈશ્વર તો તૈયાર છે, કોઈ તૈયારી કરવા જવાનું નથી. એ તો ઈશ્વર છે, સર્વસત્તાધીશ છે, અને એ રાજાનો રાજા છે. એ ગમે ત્યારે ગમે તેનો નાશ કરી શકાય. પણ એ આપણે યાદ રાખવાનું છે, આપણે ભૂલી ગયા છે દુનિયાવી લોકો અને દુનિયાવી
સંકટો અને દુનિયાવી પરિસ્થિતિ હોય એવા રાજાઓ છે કે જેની સામે આપણે એવું સમજી બેઠા છે કે ઈશ્વર પણ નાના છે. વાલો, એ આપણે ખોટા ખ્યાલોને આપણે દૂર કરીએ અને ખ્રિસ્તની આ ચેતવણીને ધ્યાનમાં લઈએ, પસ્તાવો કરી લઈએ. ખ્રિસ્ત ચોક્કસ આપણને એમ કરે છે, એણે આપણને ઓળખાણ આપી છે અને આપણી કેવી પરિસ્થિતિમાં જ બધું જાણે છે અને આપણો વખાણ પણ કરે છે અને એના રાજ્યમાં પણ વખાણ કરશે. જો આપણે આ પરગામાની મંડળીની જેમ જે બાલના બોધને જે વળગી રહેનારા છે, નીકળાયતોના કામને જે કાઢનારા છે, પછી વ્યભિચાર, નૈવેદ અને મૂર્તિ પૂજામાં જે બળવાયેલા છે, એમાંથી જે બહાર નહીં નીકળો તો ઈશ્વર એની તલવારથી આપણો નાશ કરશે. અને એટલે 17મી કલમમાં એવું લખ્યું છે, જે જીતશે ને એના માટે એને જે ગુપ્ત રાખેલું મૂકેલું છે માનના, એ ઇઝરાયલની પ્રજાને મળ્યું. પણ હવે અત્યારે આપણને ખબર નથી કેવો ટેસ્ટ છે, કેવું છે, સ્વર્ગમાંનું કેવું છે. અને બાઇબલમાં તો એવું લખ્યું છે ને, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું કહે છે કે એની રોટલી અને એનું પાણી એવું છે કે એ પદ ખાધા પછી આપણને ભૂખ કે તરસ લાગશે નહીં. અને વાલો, એ આપણને આપવા માંગે છે, એ સ્વર્ગની રોટલી આપણને આપવા માંગે છે. અને સાથે એવું લખ્યું છે કે શ્વેત પથ્થર આપશે. અને જૂના કરારમાં એવો રિવાજ હતો કે જ્યારે ઇન્વિટેશન આપે મિજબાની માટે, ત્યારે એક પથ્થર સ્વરૂપે એક આમંત્રણ આપવામાં આવતું. અને અહીંયા આગળ ઈશ્વર કહે છે કે એવું નામ ત્યાં આગળ લખવામાં આવ્યું છે કે તમારા સિવાય બીજું કોઈ જાણશે નહીં. એનો મતલબ કે ઈસુ ખ્રિસ્ત એ તમને એની મિજબાની માટે તમને આમંત્રણ આપવા માંગે છે, પણ આમંત્રણ પામતા પહેલાં તમારે વિજયથી બતાવવું પડશે. તમારે સાબિત કરી બતાવવું પડશે કે તમે એના પક્ષના છો, એના છો, એની સાથે રહેનારા છો, એની આજ્ઞાઓ પાડનારા છો અને એના સામેલ થવા માટે તમે તૈયાર છો. અને એટલે આજે આપણે વિચાર કરવાનો છે કે આપણે ઈશ્વરના પક્ષમાં કેવી રીતે રહી શકીએ. આ મંડળીને ખ્રિસ્તે બહુ સ્પષ્ટ બાબતો કીધી. પ્રભુ કહે છે કે હું જલ્દી આવીશ. અને એનું આવવું એ ક્યારે છે આપણે જાણતા નથી, પણ ચોક્કસ એ આવવાનો જ છે અને એ નક્કી છે. પણ એના માટે ખ્રિસ્ત જ્યારે જ્યારે આપણને ચેતવે છે ત્યારે આપણે એ સમજી લેવાનું છે, પામી લેવાનું છે. અને જે બાબતો આપણને કહે છે કે એ ના કરો, એ આપણે નહીં કરવાની વાળા. અને આજે પ્રભુ આપણને શીખવાડે છે કે મૂર્તિઓનો નૈવેદ, મૂર્તિઓની વાતો, બીજા દેવ દેવતાઓના બોધને ઘણી વખત આપણને સારા લાગે, પણ ઈશ્વરના વચનોથી વિશ્વાસ કંઈ નથી વાળો, એ હંમેશા યાદ રાખો. અને એ જો આપણે કરીએ છીએ અને સાથે વિચારની બાબતો એ આંખથી જોવા દ્વારા, વિચારવા દ્વારા, વર્તન દ્વારા અથવા એ બાબતોમાં સંડોવાયેલા રહે દ્વારા અથવા બીજા કોઈ માધ્યમો દ્વારા તમે એમાં સામેલ છો, તો એમાંથી આપણે નીકળીએ અને આપણે ઈશ્વરને ભજનારા, ઈશ્વરને શોધનારા, ઈશ્વરને પ્રેમ કરનારા આપણે બનીએ. ચોક્કસ આશા રાખું છું કે પ્રભુ એને આવવાની તૈયારી એ આ પરગામની મંડળીને ચેતવી. ખબર નહીં એમણે કેટલી પાડી અને કેટલે એનાથી આશીષ થયા, એમના માટે શું કહેવામાં આવશે હવે ને આગળના દિવસે. પણ ઈશ્વરે આપણને આ સમય આપ્યો છે કે તૈયારીનો સમય છે અથવા આપણે પસ્તાવો કરવાનો સમય છે અને આપણે એમાં આગળ વધી શકીએ છીએ. તમારે પર હવે છોડી હશે ઈશ્વર. હવે તમે શું કરી શકો છો અને કેવી રીતે આગળ વધી શકો છો. બાકી તો બેધાઈ તલવાર એ તો તૈયાર છે. એક બની શકે તમારો નાશ કરે, કાં તો મારા શેતાનનો નાશ કરે. નક્કી મારે તમારી કરવાનું છે. આવો પ્રાર્થના કરીએ. અમારે ઈશ્વર, આ પવિત્ર વચનો સમજવાને માટે, તમારી કૃપા અમને આપી પણ પાડવાને માટે પણ પવિત્ર આત્મદેવ અમને દોરવણી અને સહાય સતત પૂરી પાડતા રહેજો, કે જેથી કહીને તમારું આવવું જ્યારે થાય અને તમારી મિજબાની માટે અમને પણ આમંત્રણ મળે અને એ તૈયારી કરવાને માટે, સચેત થવાને માટે, પસ્તાવ કરવાને માટે અમને સહાય કરો. તમારી આ પ્રાર્થનાઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. માટે સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન. આવો આપણે આ સમયે જનસંગ્રહમાંથી ગીત નંબર 328 પ્રભુ મારું જીવન લે એ ગીત ગાઈએ અને તે સમય દરમિયાન પ્રભુની સમક્ષ આપણે આપણા દાનો જે પ્રમાણે નિયમિત લાવીએ છીએ પ્રમાણે પ્રભુની હજુરમાં આપણે લાવીએ અને આ ગીત ગાઈને પ્રભુની સ્તુતિ પણ કરીએ. પ્રભુ મારું જીવન લે, મારા તન મન તારા છે.
છેલ્લી પ્રાર્થનામાં અમે અને ત્યારબાદ આશીર્વચન ઉચ્ચારવામાં આવશે. અમારા સ્વર્ગીય પિતા, અમે આભાર માનીએ છીએ અમૂલ્ય સંગત અને તમારા ચરણો બેસવાનો લાવો આપ્યો, અને આવી રીતે પ્રભુ અમે સતત તમારા વચનોમાં નિયમિત લાગુ રહીએ, વચનો શીખનારા, પાડનારા અને તમારા રાજ્યની માટે તૈયાર થનારા બનીએ. અને પ્રભુ અમે આખા અઠવાડિયા દરમિયાન અમારા જીવનને તમારા હાથમાં સોંપીએ છીએ. વચનોને આધીનથી ચાલવાને માટે પવિત્ર આત્માદેવ તમારી દુરવણી અમારી સાથે સતત રાખજો, અમારા કુટુંબની સાથે રાખજો, મારી મંડળીને સાથે રાખજો, અમારા વાલાઓની સાથે રાખજો. અને પ્રભુ આ બદલાતી ઋતુ અને બદલાતી પરિસ્થિતિ અને બદલાતા સમયોમાં અમે એ જાણી લઈએ કે તમે આજે કાલે અને સદા સર્વકાળ એવાના એવા ઈશ્વર છો. હા પ્રભુ, આ સુંદર સમય માટે અમે ફરીથી તમારો આભાર માનીએ છીએ અને ફરી તમારી હજુરમાં આવીએ ત્યાં સુધી મારી સાથે રહો. અમારી આ પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ, માટે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. હવે આપણા તારના પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ તથા પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય અને મીઠી સંગત આપણી સાથે અને તેના સર્વ લોકોની સાથે હમણાં તે સર્વકાળ સુધી હોજો. આમેન.